આ સત વિસ્તારમાં મહિને મને 1000 રૂપિયા મળે છે, એક કીટ મળે છે, પંખો ન હોય તો પંખો આપે છે, કોઈ અમારે કઈ ટાઈમ પડે તો રાજુભાઈ અમને આપે છે સત વિસ્તારમાં. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. સેવાનો સમિયાણામાં આપણે આજે વાત કરવાના છીએ ભાવનગરના સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જે સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે, ભાવનગર સદવિચાર સેવા સમિતિ દ્વારા જે સેવા થઈ રહી છે એની વિશે આપણે વાત કરવાના છીએ. આપણી સાથે જોડાયા છે રાજુભાઈ. આપણે તેમને પૂછીશું કેટલા સમયથી આ સંસ્થા ચાલી છે, કેવા પ્રકારની સેવા થઈ રહી છે. રાજુભાઈ, સૌથી પહેલો સવાલ, આ જે સંસ્થા છે કેટલા વર્ષોથી ચાલે છે? આ ભાવનગર સદવિચાર સેવા સમિતિ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છેલ્લા 45 વર્ષથી 1980માં જેની સ્થાપના થઈ હતી, 5 ટિફિનથી શરૂઆત કરી હતી. સ્વર્ગસ્થ ચુની કાકા 5 ટિફિન ત્યારે એ આટો મારતા અને 5 જણનું જમવાનું લઈને આવતા, કારણ કે ત્યારે બસની એની સુવિધા નહોતી, એટલે એ જમાડી એ પાછા લઈને વયા જતા. પછી ધીમે ધીમે 1981માં મોરારી બાપુ હસ્તક ટાઉન હોલમાં દવા માટેનું ફ્રીમાં આપવા માટેનું વિતરણનું નક્કી કર્યું. એટલે હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ થયેલા હોય, હોસ્પિટલમાં સરકારમાં ઉપલબ્ધ ન હોય, દવા જે લખી આપે એ ભાવનગર સદવિચાર સેવા સમિતિ ટોટલી ફ્રી ઓફ ચાર્જમાં નાત જાત ભેદભાવ વગરની દવા આપવામાં આવે છે. પ્લસ સવારના નાસ્તો દર્દીઓને, રિલેટિવને, ને દરેક જનરલ વોર્ડમાં દરેક પથારી ઉપર ફ્રૂટ આપવામાં આવે છે. એ સિવાય પછી કોઈને હોસ્પિટલમાં લેબોરેટરીમાં ઉપલબ્ધ ન હોય એવું લેબોરેટરી કરાવી આપીએ, જેનો ખર્ચ સદવિચાર સેવા સમિતિ ઉપાડે. એ MRI, CT સ્કેન જેવામાં પણ સહકાર આપે છે. છેલ્લા 20 વર્ષથી ડાયાલિસિસ, કેન્સર ને થેલેસેમિયાને દર મહિનાના 3જા રવિવારે અનાજ કીટ આપવામાં આવે છે. જે અનાજ કીટ જે આપવામાં આવે છે એ કેવા લોકોને આપવામાં આવે છે, કેટલા લોકોને અપાય છે? અનાજ કીટ ડાયાલિસિસ, કેન્સર અને થેલેસેમિયાના દર્દીઓને આપવામાં આવે છે. કેન્સરના દર્દીઓની ઓપરેશન કરે અને જ્યાં સુધી એની ટ્રીટમેન્ટ હાલે, રેડિયેશન લેવા જાય કે શેક લેવા જાય, પૂરું થાય ત્યાં સુધી રાખીએ. ડાયાલિસિસમાં કિડની ટ્રાન્સફર કરાવે તો પછી બંધ થઈ જાય. એટલે એ રીતે 300 ને અત્યારે 324થી 30ની વચ્ચેનો આંકડો હોય છે અને પર કીટની કિંમત લગભગ 1200 રૂપિયાની આસપાસ હોય છે. આ ટિફિનની જે વ્યવસ્થા છે એ આપણે કહીએ તો કઈ રીતે ગોઠવેલી હોય છે, ક્યાંથી લાવતા હોય છે, કઈ રીતે હોય? ભાવનગરના ટિફિનની વ્યવસ્થા 1 થી 31 તારીખના અમારી આગળ સવાર સાંજના વોટ છે. ભાવનગરના શહેરીજનો અમે આગલે દિવસે ખાલી ટિફિન મૂકી આવે, બીજે દિવસે ભરેલા લેતા ત્યારે ખાલી મૂકતા આવે. એવી રીતે અમારે 6 માણસો રાખ્યા છે. એ ટિફિન મૂકતા આવે અને ભરેલા લેતા આવે, એવું સવાર સાંજ 2 ટાઈમ ટિફિનની એવી વ્યવસ્થા કરવામાં આવે છે. રાજુભાઈ, ખાસ કરીને આ પ્રકારે સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરવી એવો વિચાર ક્યાંથી ને કોને આવ્યો હતો? એ આવેલો અમારા સ્વર્ગસ્થ ચુની કાકાને. એ આટો મારતા હતા ત્યારે પહેલાં તો કોઈ બસની વ્યવસ્થા ને એટલે સુકાઈ ગયેલા રોટલા ને ડુંગળી ખાતા હતા. એને હિસાબે એને એમ થયું કે કાંક ટિફિનનું કરીએ અને 5 ટિફિનથી શરૂઆત કરી હતી. સિવિલ હોસ્પિટલમાં જ આપણે આ ટિફિન બધું સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 40 વર્ષથી 45 વર્ષ જેવું થઈ ગયું કામ કરીએ. અહીંયા બીજી કઈ કઈ સેવા આપણે આપીએ? એ સિવાય છેલ્લા 2 વર્ષથી વિધવા બહેનોને પણ અનાજ કીટ આપીએ. દર મહિનાના પહેલા રવિવારે લગભગ 650 થી 700 રૂપિયા, અને એનો દર્દીઓ લેવાવાળા લગભગ 400ની આસપાસ વિધવા બહેનોની પણ સંખ્યા છે. એ સિવાય સ્કૂલમાં ભણતા હોય છોકરાઓ, કોલેજમાં ભણતા હોય, આર્થિક રીતે જરૂરિયાત હોય એવાને ફીની પણ વ્યવસ્થા કરી આપીએ છીએ. ને પ્લસ 41 મકાન ભાવનગર સદવિચાર સેવા સમિતિએ 16 લેપ્રેસી કોલોનીમાં, પ્લસ 24 મકાન ભાવનગર શહેરના વિસ્તારમાં ગરીબ લોકોને મકાન પર ટોટલી ફ્રી ઓફ ચાર્જમાં બનાવી આપેલ છે. અચ્છા, મકાન બનાવી આપ્યા છે, એનું કારણ શું, કઈ રીતે બને? અમારે ફોરેનના ડોનરે વિચાર થયો કે ગરીબ માણસોને મકાન માટે જો કાંઈ થતું હોય તો તમે કરો, એટલે અમે એ પ્રોજેક્ટ શરૂ કર્યો. એમાં હરેશભાઈ અજમેરા અને અરુણભાઈ કોઠારીનો સારો સહકાર છે.
સાહેબ દવાનું પણ આપણે અહીંથી વિતરણ કરીએ છીએ, એ કઈ રીતે થાય છે? દવાનું વિતરણ કરી અમારે ડૉક્ટર જે ચિઠ્ઠી લખીને આવે, અમે દરેક વોર્ડમાં બુક આપી રાખી છે. એમાં જે દવા લખાયેલા આવે હોય એ અમારો ક્વોલિફાઈડ માણસ એ દવા જોઈને દવા આપે છે. કે ભાવનગરના લોકો માટે, શ્રેષ્ઠીઓ માટે, દાતાઓ માટે તમારે શું કહેવું, સંદેશો આપો? અમને આ બધા દાતાઓના સહયોગથી જ આ બધું કામ અમે કરી શકીએ છીએ. એટલે અમે થેન્ક્સ ટુ દાતા, ફર્સ્ટ દાતાનો થેન્ક પ્લસ સર્ટી હોસ્પિટલનો ને એનો પણ અમને સારો સહકાર છે, જેથી આ પ્રવૃત્તિનું અમે સારી રીતે અને વ્યવસ્થિત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આ હતા રાજુભાઈ. કહી શકાય કે આમ તો સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સંસ્થા ચાલે છે. વાત આરોગ્યની હોય, વાત શિક્ષણની હોય કે ભૂખ્યાને ભોજન આપવાની વાત હોય, આ તમામ પ્રકારની જે સેવા છે એ ભાવનગર સદવિચાર સેવા સમિતિ દ્વારા થઈ રહી છે. હજારોની સંખ્યામાં જે લોકો છે એનો લાભ લઈ રહ્યા છે અને તેનું મુખ્ય કારણ છે દાતાઓનો સહયોગ, અને દાતાઓની દાનની સરવણીના કારણે આ સંસ્થા આજે અડીખમ છે. નામ કયો? મારું નામ વસંતબેન કયા ગામથી આવો? ટાણા. શું કામ આવો છો અહીંયા? મારી દીકરીને ડાયાલિસ છે, 18 વર્ષની દીકરી છે. આ સત વિસ્તારમાં મહિને મને 1000 રૂપિયા મળે છે, એક કીટ મળે છે, પંખો ન હોય તો પંખો આપે છે, કોઈ અમારે કઈ ટાઈમ પડે તો રાજુભાઈ અમને આપે છે. સત વિસ્તારમાં સારું આપે છે? સારું આપો, અમારે ઘર તે સારું આપે, વ્યવસ્થિત આપે. એમ પરિસ્થિતિ કેવી છે? અમારી બહુ ગરીબ સ્થિતિ નબળી છે ભાઈ. મારા ઘરવાળા ગેરહાજર દાડી કરીને ખાવા, છોકરા છે પણ ભાઈ અમને હવ કરે કે મને દે. કેટલા ટાઈમથી આવો? 6 વર્ષ થયા. વરસાદ પાણી હોય તો અમારે ઘટ્યું હોય ને કોઈ અમને આપે છે. મહિને 1000 રૂપિયા રાજુભાઈ આપાવે છે. ભાડાના ન હોય તો ભાડાના આપે. અમારે ડાયાલિસમાં ન નીકળ્યા હોય તો અમને અહીંયા અમને ભાડાના પૈસા દો, અમારે ટાણા પહોંચવાનું છે એટલે અમને આપે છે.